તો અમદાવાદ શહેરમાં અવિરત વરસાદે વધારી છે મુશ્કેલી। નરોડા વિસ્તારની નીલકમલ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે અને સતત વરસાદના કારણે પાણીનો કોઈ જ નિકાલ થઈ રહ્યો નથી। પાણીનો નિકાલ ન થતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો નિકાલ ન થતા રહીશો માટે આ સ્થિતિ મુશ્કેલી ભરી છે, કારણ કે આખી રાત પાણીમાં રહેવાનો વારો આવ્યો છે। લોકોને પાણીમાંથી ઘરવખરીની મુખ્ય વસ્તુઓ હોય તે લેવા બહાર જવું પડે છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બહાર જવું પડે છે, પાણીમાંથી જવાનો વારો આવતો હોય છે। ઘણી બધી જગ્યાએ હાલમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે અને લોકો એ પાણીમાંથી બહાર નીકળવા માટે મજબૂર બન્યા છે। બીજી બાજુ સતત વરસાદ પણ પડી રહ્યો છે, વરસાદ બંધ થવાનું નામ નથી લેતો, બીજી બાજુ પાણી ઓસરવાનું નામ નથી લેતું, પાણીનો નિકાલ નથી થતો। અમદાવાદ શહેરમાં અવિરત વરસાદે હવે મુશ્કેલી વધારી દીધી છે। અમદાવાદીઓ ગઈકાલથી હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે બધા જ વિસ્તારોની એક સરખી સ્થિતિ છે। તમે જ્યારે રસ્તા પરથી નીકળો ત્યારે તમને લાગશે કે આ રસ્તો ખાલી છે, પરંતુ આગળ જતા તે રસ્તામાં પાણી એટલું ભરાયેલું હશે કે તમારું વાહન ડૂબી જાય। શહેરમાં અવિરત વરસાદ અને છેલ્લા 24 કલાકથી અમદાવાદમાં રેડ એલર્ટ છે। આ એલર્ટના કારણે અત્યંત ભારે વરસાદ શહેરભરમાં પડ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। માત્ર શહેરના જાહેર રસ્તાઓ જ નહીં, પરંતુ હવે સોસાયટીઓમાં પણ જે પાણી છે ભરાઈ ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વની વાત એ છે કે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ નરોડાના નીલકમલ સોસાયટીના છે અને અત્યારે હાલ આપ જોઈ શકો છો છેક સુધી વરસાદી પાણી ભરાયા છે, વાહનો પણ આ જ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને પાણીનો નિકાલ થવો અત્યારે શક્ય નથી લાગી રહ્યું। અમદાવાદ મહાનગરપાલિકા દરેક ઝોનમાં કામ તો કરી રહી છે, પરંતુ પાણીના નિકાલની અત્યારે પણ કોઈ વ્યવસ્થા થઈ શકી નથી। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।